તમારી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં લેવાતી નથી કે પછી પોલીસ ઇન્સ્પેક્ટર ડીવાયએસપી અને એસપી તમારી વાત પણ નથી સાંભળી રહ્યા, તમારા પ્રશ્નનું નિરાકરણ પણ નથી આવી રહ્યું, તો જે સિનિયર આઈપીએસ અધિકારીના હું નામ કહેવા જઈ રહ્યો છું તે નોંધી લેજો, કેમ કે જ્યારે તે પોલીસ સ્ટેશન આવે તે સમયે તમારી ફરિયાદ અને અરજીની રજૂઆત પણ કરી દેજો અને પોલીસે જો કોઈ ગોલમાલ કર્યું હોય તો તેનો પણ ખેલ ઉઘાડો પાડી દેજો। વિગતવાર વાત કરવી છે ગૃહ વિભાગે શું નિર્ણય લીધો છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આ રાજ્યના અનેક લોકોની એક રજૂઆત રહેતી હોય છે, તેમનો આરોપ રહેતો હોય છે કે જ્યારે તે પોલીસ સ્ટેશન જાય છે તે સમયે આ પોલીસ ઇન્સ્પેક્ટરો મોટા ભાગના આ જે નાના ગુનાઓ હોય છે તેની ફરિયાદ લેવાનું ટાળતા હોય છે, તે અરજી લઈ લે છે અને અરજીની રમત રમ્યા બાદ તે અરજી દફતરે કરી દેતા હોય છે। અનેક ફરિયાદીઓ ન્યાયથી વંચિત થતા તે પોતે ડીવાયએસપી કચેરી કે પછી એસપી કચેરી જતા હોય છે, આ સંબંધિત અધિકારીઓ છે તેમને રજૂઆત કરતા હોય છે અને તેમના પ્રશ્નનું જો નિરાકરણ ન આવે તો મામલો ગાંધીનગર સુધી પહોંચતો હોય છે, ગૃહમંત્રીની ઓફિસ સુધી પહોંચતો હોય છે અને આવી અનેક પ્રકારની રજૂઆતો ગાંધીનગર પહોંચી ચૂકી હતી અને ત્યાર પછી ગૃહ વિભાગે એક મોટો નિર્ણય લીધો છે, જેમાં આ સંબંધિત જિલ્લામાં સિનિયર આઈપીએસ અધિકારીઓ છે તેમની નિમણૂક કરવામાં આવી છે। આ સિનિયર આઈપીએસ અધિકારીઓ જે તે જિલ્લામાં મહિનામાં 2 વખત મુલાકાત લેશે અને ત્યાર પછી તે તેમનો કાર્યક્રમ નક્કી કર્યા બાદ અલગ અલગ થાણા વિસ્તારમાં જશે, સંબંધિત અરજદારોને તે સાંભળશે અને જે અરજીઓ આ પોલીસ સ્ટેશનમાં થઈ હશે અને તેની અરજી દફતરનો કાર્યક્રમ પણ પૂરો થઈ ગયો હશે તે અરજદારોનો સંપર્ક કર્યા બાદ તે અરજીની પૂર્ણ ચકાસણી કરશે અને તે અરજી દફતરે થઈ છે તે યોગ્ય રીતે થઈ છે કે તે ફરિયાદ નોંધાવવાને લાયક હતી તે મામલા પણ ચકાસે, સાથે પોલીસ વડાની કચેરી હોય ડીવાયએસપીની કચેરી હોય તેની પણ તે મુલાકાત લેશે। મહિનાના પ્રથમ અઠવાડિયામાં તે તેમનો જે કાર્યક્રમ હશે તેની જાણ સંબંધિત એસપીને કરશે અને ત્યાર પછી મહિનાના બીજા અને ત્રીજા અઠવાડિયામાં તે જિલ્લાની મુલાકાત લેશે અને ચોથા અઠવાડિયામાં તે સમગ્ર રિપોર્ટ છે તે મુખ્યમંત્રી કાર્યાલય, ગૃહમંત્રી અને ડીજીપીને તે આપશે અને આ જિલ્લાના જે અરજદારો છે અરજદારોની શું સ્થિતિ છે, તેઓની જે ફરિયાદ નોંધવામાં આવી રહી છે કે નથી આવી રહી અને પોલીસ અમલદાર હોય કે આ પોલીસ કર્મચારીઓ કોઈ પણ પ્રકારના ખેલ કરી રહ્યા છે કે નથી કરી રહ્યા, તે દરેક વિગતો હવે તૈયાર થવાની છે, તે ગાંધીનગર સુધી પહોંચવાની છે અને આ મામલે ગૃહ વિભાગે અલગ અલગ જિલ્લાના અલગ અલગ જે સિનિયર આઈપીએસ અધિકારીઓ છે તેમને જવાબદારી સોંપી છે। સ્વાગત કાર્યક્રમમાં કોઈ વ્યક્તિએ રજૂઆત કરી હોય કે ગૃહમંત્રીના કાર્યાલયમાં કે ડીજીપીની ઓફિસમાં કે પોલીસ વડાની કચેરીમાં જે રજૂઆત થયેલી છે તે રજૂઆતોનું પણ મોનિટર એટલે કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરશે આ સિનિયર આઈપીએસ અધિકારીઓ। કયા આઈપીએસ અધિકારીઓ છે તેમને કયો જિલ્લો સોંપવામાં આવ્યો છે તેની જો વાત કરીએ તો અમદાવાદ રેન્જની વાત કરીએ તો અમદાવાદ ગ્રામ્યમાં દીપક મેઘાણીને જવાબદારી સોંપાઈ છે, આણંદમાં સુજાતા મજમુદારને જવાબદારી સોંપાઈ છે, ખેડા નડિયાદમાં નિર્લિપ્ત રાયને જવાબદારી સોંપાઈ છે, ગાંધીનગર રેન્જની વાત કરીએ તો ગાંધીનગર જિલ્લા અને ખુરશીદ અહેમદને જવાબદારી સોંપાઈ છે, મહેસાણામાં છે પરીક્ષિતા રાઠોડ, સાબરકાંઠામાં છે ગગનદીપ ગંભીર, અરવલ્લીમાં છે વિશાલ કુમાર વાઘેલા, વડોદરા રેન્જની વાત કરીએ તો વડોદરા ગ્રામ્યમાં નિર્લિપ્ત રાયને જવાબદારી સોંપાઈ છે, છોટા ઉદેપુરમાં છે સરોજ કુમારી, ભરૂચમાં છે આરવી ચુડાસમા, જ્યારે નર્મદામાં છે સુધા પાંડે। આગળ ગોધરા રેન્જની વાત કરીએ તો પંચમહાલ ગોધરામાં સુધા પાંડેને જવાબદારી, મહીસાગરની જવાબદારી જી એ પંડ્યાને, દાહોદની જવાબદારી સોંપવામાં આવી છે વિશાલ કુમાર વાઘેલાને। સુરત રેન્જની વાત કરીએ તો સુરત ગ્રામ્યમાં આરટી સુસરાને જવાબદારી છે, તાપીમાં જવાબદારી છે સુધીર દેસાઈ, વલસાડમાં જવાબદારી છે પીએલ માલને, નવસારીમાં જવાબદારી છે આરવી ચુડાસમાને, જ્યારે ડાંગમાં જવાબદારી છે સરોજ કુમારીને। રાજકોટ રેન્જની વાત કરીએ તો રાજકોટ ગ્રામ્ય મનોજ નીનામા, મોરબીમાં છે જી એ પંડ્યા, સુરેન્દ્રનગરમાં છે ચૈતન્ય માંડલિક, જામનગરમાં છે આરપી બારોટ, દેવભૂમિ દ્વારકામાં છે પીએલ માલ,
જુનાગઢ રેન્જની વાત કરીએ તો જુનાગઢમાં તરુણ દુગ્ગલને જવાબદારી સોંપાઈ છે. ગીર સોમનાથમાં છે આરપી બારોટ, પોરબંદરમાં છે હિતેશ જોયસર. જ્યારે ભાવનગર રેન્જની વાત કરીએ તો ભાવનગરમાં છે હિતેશ જોયસર, બોટાદમાં છે તરુણ દુગ્ગલ, અમરેલીની જવાબદારી આરટી સુસારા. બોર્ડર રેન્જની વાત કરીએ તો પશ્ચિમ કચ્છ ભુજમાં છે અજય ચૌધરી, પૂર્વ કચ્છ ગાંધીધામમાં છે અજય ચૌધરી, બનાસકાંઠામાં છે ચૈતન્ય માંડલિક, પાટણમાં છે સુધીર દેસાઈ, વાવ થરાદમાં છે મનોજ નીનામા. આ સિનિયર આઈપીએસ અધિકારીઓ સંબંધિત જિલ્લામાં જશે. સંબંધિત જિલ્લામાં તે મહિનામાં 2 વખત મુલાકાત રહેશે. તેનો અહેવાલ પણ તેમણે મુખ્યમંત્રી કાર્યાલય, ગૃહમંત્રીના કાર્યાલય અને ડીજીપીની ઓફિસને આપવાનો રહેશે. અને તે દરમિયાન આ અધિકારીઓ છે તેમની જો કોઈ અન્ય જગ્યાએ પોસ્ટિંગ થાય છે કે તેમને જવાબદારી સોંપવામાં આવે છે, તેમ છતાં આ અધિકારીઓ છે તે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન આ જિલ્લાનું કરશે. આ જિલ્લાના અરજદારોને મળશે, તેમની તકલીફો શું છે, તેમની પીડા શું છે, તેમની યાતના શું છે તે જાણશે. તેમની ફરિયાદ દાખલ થાય છે કે નથી દાખલ થતી તેની પણ વિગતો મેળવશે. અને પોલીસ જો ગુનાનું બર્કિંગ કરતી હશે, મિનિમાઇઝ કરતી હશે તો તેની વિગતો પણ આ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનમાં ખુલી જવાની છે. અને પોલીસ સ્ટેશનમાં જ્યારે આ સિનિયર આઈપીએસ અધિકારીઓ જશે ત્યારે સ્વાભાવિક રેકોર્ડ પણ ચકાસશે, સ્થાનિકોને પણ મળશે અને સ્થાનિક થાણા વિસ્તારમાં શું ખેલ ચાલી રહ્યા છે, શું ધંધા ચાલી રહ્યા છે તેની વિગતો મેળવ્યા પછી તે પહોંચવાનું છે મુખ્યમંત્રીના પાસે, ગૃહમંત્રીના પાસે અને ડીજીપીના પાસે. આમ ગૃહ વિભાગે જે પ્રકારનો આ નિર્ણય લીધો છે, આ નિર્ણયની હવે અમલવારી થવાની છે અને રાજ્યના લોકોને પડતી હાલાકી છે તે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ સિનિયર આઈપીએસ અધિકારીઓને કહી છે કે તેમના પાસે તમે જાઓ અને જાણો અને તેનો અહેવાલ લેતા હો. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.